આગામી દિવસોમાં 18 એપ્રિલના રોજ આવી રહેલા હેરિટેજ દિવસની ઉજવણી કરવા માટે ભાવનગર શહેરમાં બાર્ટન લાઇબ્રેરી ખાતે ઇન્ટેક દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। યોજાયેલ પત્રકાર પરિષદમાં કુમારીબા બિજેશ્વરી, કુમારી ગોહિલ, ડોક્ટર તેજ દોશી, લક્ષ્મણભાઈ રામેશ્વર, હર્ષાબેન રામૈયા અને અમિતભાઈ લંગાડિયાએ ઉપસ્થિત રહીને આયોજન અંગે માહિતી આપી હતી। યોજાયેલી પત્રકાર પરિષદમાં 18 એપ્રિલના રોજ હેરિટેજ દિવસ હોવાથી તેની ઉજવણી સપ્તાહ રૂપે કરવાની હોવાથી માહિતી પૂરી પાડી હતી, જેમાં 15 એપ્રિલથી લઈને 21 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો યોજનાર છે। ઐતિહાસિક સ્થળો ઉપર સાફસફાઈ કરવી તેમજ અહેસાસ શીર્ષક અંતર્ગત સંગીત કાર્યક્રમ પણ યોજવામાં આવનાર છે। આ સાથે એક હેરિટેજ મેરેથોન દોડનું પણ આયોજન 21 તારીખના રોજ થનાર છે। તેની ઓનલાઈન રજિસ્ટ્રેશનની માહિતી પણ આ પત્રકાર પરિષદમાં પૂરી પાડવામાં આવી હતી। ફાઉન્ડેશનમાંથી હર્ષાબેન રામૈયા અને આખું જે આપણું આ હેરિટેજ જે બાર્ટન બ્યુટિફિકેશન માટે જેનું આપણે ગાઈડન્સ લેવાના છે, જેની અંદરમાં આપણે કરવાના છે। અમિતભાઈ ભાવનગરના જાણીતા આર્કિટેક્ટ છે। કે જે ભાવનગરના હેરિટેજ મોન્યુમેન્ટ છે એ બધાને સાંકળી અને ફક્ત 4.5 કિલોમીટર મેરેથોન એટલે બધા જ લોકો થઈ શકે સવારમાં આપણે રાખ્યું છે, એટલે મેક્સિમમ લોકો જોડાય, જેને આપણે ટીચર સર્ટિફિકેટ આપવાના છે, એટલા માટે કે માહોલ બંધાય। તો એ 21 તારીખે રવિવાર આપણે બીજું ઇવેન્ટ રાખીએ। દરેકનો હું આખો ડિટેલ પ્રોગ્રામ તો હું પ્રિન્ટ કરીને આપી દઈશ અને એ પ્રમાણે ગોઠવું છું। 15, 16, 17 અને 18 આ 4 દિવસ આપણે અલગ અલગ મોન્યુમેન્ટ જે આ પ્રોગ્રામમાં લખ્યું છે, સવારે 8 વાગે આપણે સફાઈ અભિયાન રાખી છે। વી આર ગિવિંગ સપોર્ટ। અમારી ટીમ છે જે કરવું છે વી આર ગિવિંગ ફૂલ સપોર્ટ। એ છે હું છું, અમિતભાઈ, અમે બધા કોર ટીમ છે। ગમે ત્યારે દોડવાનું, જેને જેમાં રસ છે એને સ્પોટ આપવાનો કે ભાઈ એ તો જોડાઈને કરી રહ્યા છીએ। હવે જે આ 19 તારીખનો ઇવેન્ટ છે, આખો ફંડરેઝર ઇવેન્ટ છે, ચેરિટી ઇવેન્ટ છે, કે જેની અંદર ટિકિટ દ્વારા જેટલું પણ કલેક્શન થશે અને સ્પોન્સર્સ દ્વારા જેટલું પણ કલેક્શન થશે એ આ બાટોના રિસ્ટોરેશનમાં કામ લાગવાનું છે। 19 તારીખે હાર્દિકભાઈ દવે જે કલાકાર છે તે પરફોર્મ કરવાના છે અને કોમ્પેર છે આપણા નિહલભાઈ વડવી, એટલે એ બેના કોમ્બિનેશનથી આ સરસ મજાનો એક પ્રોગ્રામ થવાનો છે। અહીંયા પકડીને લાવીએ, એમને અહેસાસ થાય કે આ એમનું ધરોહર કઈ રીતે, એનું શું હિસ્ટ્રી છે, એનું શું ઇતિહાસ છે અને કઈ રીતે આવતી પેઢી પણ આને એવી જ રીતે પ્રોટેક્ટ કરે જેમ અમે લોકો કરી રહ્યા છીએ। તો આ બધા જે અમારા વિચારો છે એની જ રીતે સ્પર્શ ફાઉન્ડેશન અને ભાવનગરના જે પણ લોકો હમણાં સુધી જોડાયેલા છે બધા જોડાયા છે કે અમે લોકો કઈ રીતે આ જુદા જુદા સ્થળોને લોકોને જાગૃત કરીએ અને કઈ રીતે વધારે લોકો અહીંયા આવવા હોય। તો બાર્ટન લાઇબ્રેરીના ટ્રસ્ટીઝ